નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ 9મો, જેનું નામ છે કમળ જળ, જેના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો, ભાગ 3. નાગદમન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠની અંદર જોયું કે કૃષ્ણ છે તે યમુના નદીની અંદર દડો લેવા માટે કૂદકો મારે છે અને છેક તળિયા સુધી તે ડૂબકી લગાવે છે. ત્યારે આપણે જોયું હતું કે હવે આગળ શું બને છે. તો આગળની ઘટના છે તે આપણને અહીં કાવ્ય સ્વરૂપે આપવામાં આવી છે. તો ચાલો આપણે કાવ્યને સમજીએ. કૃષ્ણ છે તે ડૂબકી લગાવી અને નાગલોકની અંદર જાય છે કે જ્યાં કાલિય નાગ રહે છે. હવે ત્યાં શું બને છે તે જોઈએ કવિતા સ્વરૂપે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. તો જ્યારે કૃષ્ણ નાગલોકમાં જાય છે ત્યારે જે નાગણીઓ હોય છે તે તેને વિનંતી કરે છે કે હે બાળક, તું અહીંથી જતો રહે, કારણ કે જો અમારો સ્વામી એટલે કે કાલિય નાગ છે તે જાગશે તો તને મારી નાખશે અને તેના કારણે અમને બાળ હત્યાનું પાપ લાગશે. ત્યાર પછી આગળની પંક્તિ, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. આગળ કહે છે કે હે બાળક, શું તું રસ્તો ભૂલી ગયો હતો કે અહીં આવ્યો છે, કે પછી તારા વેરીઓએ તને અહીં મોકલી દીધો છે? મને લાગે છે કે તારો સમય હવે પૂરો થવા આવ્યો છે અને એટલા માટે જ તું અહીં આવ્યો છે. તારે અહીં આવવાનું શું કારણ છે? ત્યારે કૃષ્ણ છે તેને જવાબ આપે છે કે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. ત્યારે કૃષ્ણ કહે છે કે નાગણ, હું માર્ગ પણ નથી ભૂલ્યો અને મને મારા વેરીઓએ પણ અહીં મોકલ્યો નથી, પરંતુ મથુરાની અંદર અમે જ્યારે જુગટું એટલે કે જુગાર રમતા હતા અને એ જુગારની અંદર હું કાલિય નાગનું મસ્તક હાર્યો છું અને એટલા માટે હવે એ મસ્તકને લેવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે નાગણીઓ તેને કહે છે કે રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો. અરે બાળક, તું રંગે રૂડો છે, ખૂબ જ સુંદર છે, રૂપ પણ તારું સારું છે અને કોડ ભરેલો હોય તેવો લાગે છે, લાડકો હોય તેવું. તો શું તારી માતાએ ઘણા બાળકોને જન્મ આપ્યો છે કે તેમાં તું તારી માતાને ગમતો નહીં હોય અને એટલા માટે જ તને અહીં આવવા દીધો હોય તેવું મને લાગી રહ્યું છે? ચાલો આગળ જઈએ. ત્યારે કૃષ્ણ છે તે તેને જવાબ આપે છે કે મારી માતાએ બેઉ જન્મ્યા તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. ત્યારે તે કહે છે કે મારી માતાએ 2 બાળકોને જન્મ આપ્યો છે અને તેમાં મારું નામ છે નટવર અને હું નાનો છું. તારા નાગને જગાડ અને તેને કહે કે મારું નામ કૃષ્ણ કાનુડો છે. ત્યાર પછી આગળ નાગણી ફરી વિનંતી કરે છે કે લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોર્યો. ત્યારે નાગણ છે તે ફરી વિનંતી કરે છે કે હું તને મારો 1.25 લાખનો હાર આપી દઉં, મારી પાસે જે દોરો છે તે દોરો પણ હું તને આપી દઉં અને આટલું હું ચોરી છુપીથી મારા નાગને ન ખબર પડે તેવી રીતે હું તને ચોરી કરી અને આ બધી વસ્તુ આપું, પરંતુ તું અહીંથી જતો રહે. ત્યારે કૃષ્ણ તેને જવાબ આપે છે કે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ.
ત્યારે કહે છે કે હે નાગણ, મારે તારા હારને કે તારા દોરાને શું કરવો? તારે મારા માટે શા માટે ઘરમાં ચોરી કરવી જોઈએ? અને કૃષ્ણ તેને કહે છે ત્યારે નાગણી છે તે હવે નાગને જગાડે કે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. ત્યારે ચરણ એટલે કે પગ દબાવી અને નાગની મૂછ મરડી અને નાગણ છે તે નાગને જગાડે છે. કાલી એ નાગ સૂતો હતો તેને ઉઠાડે છે અને તેને કહે છે કે હે બળવાન, તમે ઉઠો, આપણા બારણે એટલે કે આપણા ઘરે કોઈ બાળક આવ્યો છે. ત્યાર પછી બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથ્યો. ત્યાર પછી બેઉ બળવાન બાથે વળગ્યા એટલે કે લડાઈ કરવા લાગ્યા અને તેમાં કૃષ્ણ છે તેણે કાળીએ નાગને નાથી લીધો એટલે કે પોતાના વશમાં કરી લીધો. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. ત્યારે કાળીએ નાગને કૃષ્ણએ વશમાં કરી લીધો. ત્યારે નાગ છે તે તેની ફેણ છે તેનાથી ફૂફકારો કરે છે અને જાણે કે આકાશમાં વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હોય તેવો અવાજ છે તે સાંભળવા મળી રહ્યો છે. આગળ નાગણ સૌ વિલાપ કરે, જે નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. નાગણીઓ છે તે પછી પોતાનું દુઃખ રજૂ કરે છે, વિલાપ કરે છે, રડે છે કે નાગને તે ખૂબ જ દુઃખ આપશે, તે મથુરા નગરીમાં લઈ જશે અને ત્યાં નાગનું મસ્તક છે તે કાપી નાખવામાં આવશે. ત્યારે બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. ફરી નાગણીઓ છે તે શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે બેઉ કર જોડી એટલે કે હાથ જોડી અને વિનંતી કરે છે કે હે સ્વામી, અમારા કંથ એટલે કે પતિને તમે છોડી દો, અમે તમારા અપરાધી છીએ, અમે તમને ઓળખી ન શક્યા, અમે તમને સમજી ન શક્યા, તમે તો ભગવાન છો. થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. આવી રીતે નાગણીઓ છે તે ત્યાર પછી મોતીનો થાળ ભરી અને આવે છે અને કૃષ્ણને વધાવે છે, તેનું સ્વાગત કરે છે. આવી રીતે નરસૈયાના નાથ પાસેથી એટલે કે શ્રી કૃષ્ણ પાસેથી નાગણીઓ છે તે નાગને છોડાવે છે અને કૃષ્ણ છે તે નાગને માફ કરી દે છે. તો અહીં સરસ મજાનું નરસિંહ મહેતા લિખિત નાગદમન કાવ્ય છે તે આપણે જોયું કે કૃષ્ણએ નદીમાં કૂદકો લગાવી અને ત્યાર પછી શું બન્યું તે બધી ઘટના આપણે કવિતાના સ્વરૂપમાં સમજૂતી સાથે જોઈ. ચાલો હવે આગળ જોઈએ. તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું અને તે સિવાય શું થયું? તો મેં વિચાર્યું હતું કે કૃષ્ણ નદીમાં જશે તો કાલીય નાગ સાથે યુદ્ધ થશે તેવું કવિતામાં થયું. તે સિવાય કૃષ્ણ કાલીય નાગને નાથ્યો, નાગણોએ નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરી અને કૃષ્ણે નાગને છોડી મૂક્યો તેવું થયું. પછીનું શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી? તો કૃષ્ણએ કાલીય નાગને નાથ્યો તેની મને સૌથી વધુ નવાઈ લાગી. ત્યાર પછી કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી? તો કવિતા ગાતી વખતે નીચેની પંક્તિઓ વખતે મને ખૂબ જ મજા પડી કે બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથ્યો, સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. પછીનો પ્રશ્ન, તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ? તો કૃષ્ણએ દડો લેવા નદીમાં ઝંપલાવ્યું અને છેક તળિયા સુધી ડૂબકી લગાવી. નાગણો જાગી ગઈ અને કૃષ્ણને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા, કેમ કે અમારા સ્વામી જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. આ સમયે મને કૃષ્ણની ચિંતા થઈ. પછીનો બીક લાગે તેવું કવિતામાં ક્યારે થયું? તો નાગ અને કૃષ્ણ બંને બાથે વળગ્યા. કૃષ્ણે કાળી નાગને નાથ્યો એ વખતે સહસ્ત્ર ફેણના ફૂફાડા એવા થયા કે જાણે આકાશમાં હાથીઓ ગાજતો હોય. આ વખતે બીક લાગે તેવું થયું. પછીનું, તમને કઈ કઈ બાબતોથી બીક લાગે? તો મને સાપ જેવા ઝેરી પ્રાણીઓની, વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓની બીક લાગે. તમે નદીમાં નહાવા ગયા છો, પાણીમાં ભૂસકા માર્યા છે? તો હું નદીમાં નહાવા ગયો છું પણ પાણીમાં ભૂસકા માર્યા નથી, કિનારાના છીછરા પાણીમાં જ છબછબિયા કર્યા છે. પછીનું, કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતા આવડતું હશે? તમને એવું સાથી લાગે છે? તો કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતા આવડતું નહીં હોય
કારણ કે કોઈ નદીમાં જવા તૈયાર થયું નહીં. ત્યાર પછી તમે પાણીમાં રહેતા સાપ જોયા છે? ક્યાં? તો હા, મેં પાણીમાં રહેતા સાપ જોયા છે. મારા ગામ પાસેથી પસાર થતી નદીમાં મેં સાપ જોયા છે. પછીનો, ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો, જુઓ વર્ગમાં તેની વાત કરો. તો એનાકોન્ડા એ દુનિયાનો સૌથી મોટો સાપ છે. એવું કહેવાય છે કે તે વજનમાં પણ દુનિયાનો સૌથી ભારે સાપ છે. તે દક્ષિણ અમેરિકામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે હંમેશા પાણીની પાસે રહે છે. તે સાંજે અને રાત્રે સૌથી વધારે સક્રિય થઈ પોતાના ભોજન માટે શિકાર શોધે છે. તે મોટા ભાગે માણસો અને મોટા જીવોનો શિકાર કરે છે, કારણ કે પોતાના વિશાળ શરીરને કારણે નાના જીવોનો શિકાર કરી શકતો નથી. તે તેના શિકારને અજગરની જેમ સંપૂર્ણ રીતે ગળી જાય છે. તે લીલા પીળા રંગના તથા ટપકાવાળા પ્રકારના જોવા મળે છે. તે અન્ય સાપોની જેમ ઝેરીલો સાપ નથી. જો તે કોઈને કરડી જાય તો તે જીવલેણ બનતો નથી. ત્યાર પછી વાક્ય ખરું હોય તો અનુલેખન કરો અને ખોટું હોય તો સુધારીને લખો. પહેલું, મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી. તો વાક્ય ખરું છે. બીજું, દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે સાચું વાક્ય હોય તો પણ અનુલેખન કરીશું અને ખોટું હોય તો સુધારીને લખીશું. બીજું, દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. તો તે પણ ખરું છે, માટે આપણે અનુલેખન કરીશું. બીજું, કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. તો તે ખોટું છે, સાચું વાક્ય થશે, કૃષ્ણના મોટા ભાગના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ દડો લેવા નદીમાં ના જાય. ચોથું, બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. તો તે પણ ખોટું છે, સાચું વાક્ય થશે, બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની હા ના પાડી. ત્યાર પછી પાંચમું, બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. તો તે ખરું છે, માટે આપણે ફરીથી લખી દઈશું. છઠ્ઠું, કૃષ્ણ નદીમાં દડો ફેંક્યો હતો. તો તે ખોટું છે, કારણ કે કૃષ્ણે જોરથી દડાને ફટકાર્યો એટલે દડો નદીમાં પડ્યો હતો. સાતમું, મથુરાના લોકો ગોકુળમાં દૂધ, દહીં, માખણ વેચતા હતા. તો તે પણ ખોટું છે, સાચું વાક્ય થશે, ગોકુળના લોકો મથુરામાં દૂધ, દહીં, માખણ વેચતા હતા. આઠમું, બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ. તે ખરું છે, માટે અનુલેખન કરીશું. નવમું, કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. તે પણ ખરું છે, માટે અનુલેખન કરીશું. 10મું, દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો. તો તે ખોટું છે, દડો જેવો નદીમાં ગયો કે તેના થોડા સમય પછી તે ડૂબવા લાગ્યો. ત્યાર પછી કૃષ્ણ જેમ કાલિય નાગને નાથીને ઉભા હતા તેમ ઉભા રહો, ત્યારબાદ જોડીમાં બેસો. વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે, તેની સામે ખરું કરો. જેમાં ધરો, તો ખરું વાક્ય આવશે, કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. પછી ચિંતાતુર, તો તેનું થશે, ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. ત્યાર પછી ઝંપલાવવું, તેનો સાચો અર્થવાળું વાક્ય, કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. ત્યાર પછી જીવનું જોખમ, જેનું વાક્ય થશે, ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે. ત્યાર પછી ભાથું, તેનું વાક્ય, એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે. ત્યાર પછી લાગુ ન પડતો શબ્દ છે કે એને વાક્ય પૂરું કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખોટું શબ્દ છે, તેના ઉપર આપણે લીટી કરીશું અને વાક્ય જોઈશું. પહેલું વાક્ય, ગોવાળિયા ગોકુળ ગામ પાસેની નદી યમુના નદીના કાંઠે રમતા હતા. બીજું વાક્ય, કૃષ્ણએ દડાને એવો માર્યો કે એ નદીમાં ગયો. ત્રીજું, બધા ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મોટા ભાઈની વાત માની જશે. ચોથું, કૃષ્ણને ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. પાંચમું, કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી. છઠ્ઠું, નાગણ નાગને સ્વામી કહે છે. સાતમું, નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા દુશ્મને અહીં મોકલ્યો છે. ત્યાર પછી તમે કાલિય નાગ હોય તો આખી વાત કઈ રીતે રજૂ કરો, જૂથમાં બેસી અને વાર્તા તૈયાર કરો અને કહો. તો બાળકોએ અહીં સાથે બેસી અને આખી વાર્તા છે તે તૈયાર કરવાની અને વર્ગની અંદર રજૂ કરવાની છે. ત્યાર પછી જોડકા જોડો. અ વિભાગના પ્રશ્નોના જવાબ બ વિભાગમાં છે. જવાબમાં શબ્દ આઘા
પાછા થઈ ગયા છે. સાચો જવાબ શોધીને વાક્ય સરખા કરો. આ વિભાગમાં આપેલા જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરથી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના છે તે પણ આપણને આડાવળી આપેલી છે. તો પેલું, નાગનું નામ શું હતું? તો નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું. બીજું, યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. ત્યાર પછી, નદીમાં કોણ ગયું? તો દડો પાછો લાવવા કૃષ્ણ યમુના નદીમાં ગયા. કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા? તો કૃષ્ણ કોઈની વાત ન માને, પોતાનું ધાર્યું જ કરે. અને કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? તો એ માખણ બધા બાળકોને ખાવા મળે માટે કૃષ્ણ ચોરતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 છે તેનો ભાગ 3 આપણે પૂરો કરીએ છીએ. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.